હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું સપ્તાહ 8ના કોલેજ લેવલના ક્વેશ્ચન આન્સર અને તારીખ 29 ઓગસ્ટ 2022ના. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખાદ્ય ઉત્પાદન વધારી શકાય અને ખેતીની યોજના તાલીમ આપી તે માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તે મળ્યો નથી. ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે? તો 2 વર્ષે. સોનખત અને હીરાખત શામાંથી બનાવેલ ખાતરો છે? તો માનવ મળમૂત્રમાંથી. ચોથું છે ઉદ્દિશા પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શું છે? કે તેમની રોજગારી ક્ષમતા સુધારવા માટે. પાંચમું છે કયા રાજ્યની સરકારે જ્ઞાનકુંજ ઈ-ક્લાસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો? તો ગુજરાત. એજ્યુકેશન લોન પર ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમમાં સબસિડી માટે કેટલી રકમની એજ્યુકેશન લોન ઉપલબ્ધ થાય છે? વધુમાં વધુ 7.50 લાખની. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે? CSIR. આઠમું છે MNREનું પૂરું નામ શું છે? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. નવમું છે PM ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ 12 માસ 24 કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે? તો 2 લાખ કિલોમીટરનું. 10મું છે વર્ષ 2030 સુધી રિન્યુએબલ સ્ત્રોત થકી વીજ ઉત્પાદનની ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ કરવામાં આવી? તો 500 ગીગાવોટ. 11મું છે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ મુજબ બિઝનેસ શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આવરી લેવામાં આવી છે? તો સેક્શન 2ની 17મી કલમની. 12મું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો મુખ્ય હેતુ શું છે? કે તમામ નાના અને સીમાંત ખેડૂતોને લઘુત્તમ આવક આધાર તરીકે પ્રતિ વર્ષે ₹6,000 મેળવવાની. એના પછી છે ભારતીય ચલણી નોટોમાં કેટલી ભાષાઓ છાપવામાં આવેલી હોય છે? આમ તો 17 હોય છે, પણ હિન્દી અને અંગ્રેજી બાદ કરતાં કુલ 15 ભાષાઓ છાપવામાં આવેલી છે. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવલે. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? પાલનપુરમાં. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું? સ્વરાજ આશ્રમ. ગુજરાતી કવિતા સાહિત્યમાં કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? કવિ નન્હાલાલ. ગૌતમ બુદ્ધે કરેલા ગૃહત્યાગને કયા નામે ઓળખાય છે? ધર્મચક્ર પ્રવર્તન. રાધાના પિતાનું નામ શું હતું? વૃષભાન. સંઘર્ષના ગુજરાત પુસ્તકના લેખકનું નામ શું હતું? નરસિંહ મહેતા. વિશ્વની સસ્યસુચી વનસ્પતિ પૈકી 6% વનસ્પતિ ભારતમાં મળે છે. તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી? 4%. આપેલા વિકલ્પોમાંથી જંગલને ઉગાડવાની અને ફરીથી ઉત્પન્ન કરવાની કળાને શું કહેવામાં આવે છે? સિલ્વ્યુચર. વાગડ મેદાન ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? વેરાવળ. પંચમહાલની શિવરાજપુરીની ખાણમાંથી કઈ ખનિજ મળે છે? મેંગેનીઝ. વાગડનું મેદાન ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. નમો ટેબ્લેટનું પૂરું નામ શું છે? ન્યૂ એવેન્યુ ઓફ મોડર્ન એજ્યુકેશન. કયા મિશનનો ઉદ્દેશ ભારતમાં ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃસ્થાપન અને વધારો કરવાનું છે? ધ ગ્રીન ઇન્ડિયા મિશન. ગુજરાત સરકાર દ્વારા આરંભ કરાયેલ ગો ગ્રીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? બળતણ બિલ અને વાહનોનું પ્રદૂષણ ઘટાડવાનું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હેઠળ GEMS પ્રોજેક્ટનો સ્કોપ શું છે? તે મળ્યો નથી. 32મું છે કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઉર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ હતા? ડૉક્ટર હોમી ભાભા. 33મું છે BPRNDનું પૂરું નામ શું છે? બુરતાન ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. 34મું છે પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્ની અને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે? કેન્દ્રીય સૈનિક બોર્ડ. કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? ડચીગામ નેશનલ પાર્કમાં. સુમન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 10મી ઓક્ટોબર 2019માં. પ્રસૂતિ ICUનો મુખ્ય ઉદ્દેશ શું છે? માતાને બીમારીથી બચાવવાનો. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓના ઓનલાઈન લાયસન્સિંગ માટે શરૂ કરવામાં આવ્યું હતું? ઈ-ઔષધિ પોર્ટલ. થેલેસેમિયા બાળ સેવા યોજનાનો હેતુ શું છે? હિમોગ્લોબિન માટે એક વખત પૂરેપૂરી સારવાર આપવાની. ગુજરાત સોલર પોલિસી 2021 અને સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો? જવાબ મળેલ નથી. 41મું છે ખાદી કારીગરો માટે વર્કશેડ યોજનાનો મુખ્ય હેતુ શું છે? લાઇટિંગ માટે વીજળી અને રોશનીની સુવિધા આપવી. NER અને સિક્કિમમાં MSME પ્રમોશનનો ઉદ્દેશ શું છે? ઉત્પાદકતા અને સક્ષમતા વધારવાનો. 1974માં ભારતમાં કોલસાનું પ્રથમ ઉત્ખનન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? દામોદર નદીના પશ્ચિમ કાંઠે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની મહત્તમ માસિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? 15,000 કે તેથી ઓછી.
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ પીટીસી આઈટીઆઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોના બાળકોને કેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવે છે? 10,000 દર વર્ષે. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU રાજ્ય સરકાર વતી કયા વિભાગ કમિશનરે કર્યા હતા? GIDC ઇન્ડસ્ટ્રીયલ એન્ડ વેલફેર કમિશન. ભારત સરકારનું NCS પોર્ટલ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 20 જુલાઈ 2015. મંત્રી પરિષદના વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ? 15%. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે? 5. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લખવામાં આવેલ છે? આર્ટિકલ 14માં. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? શ્રી સન્મુખ ચેટ્ટી. ભારતમાં નૌકાદળનું ખુરકી કક્ષાનું કોવરેટ ક્યાં આવેલું છે? તો એ જવાબ મળેલ નથી. 55મું GST બિલ પસાર કરવા માટે કયો બંધારણ સુધારો કરવામાં આવ્યો છે? 122મું એમેન્ડમેન્ટ બિલ. પછી છે મત્સ્ય ભાડભૂત પ્રોજેક્ટ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે? એ પણ મળેલ નથી. ઉબેન ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ જિલ્લામાં. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ શેના અંતર્ગત કાર્ય કરે છે? મિશન મંગલમ હેઠળ. ગુજરાત સરકારની વતન પ્રેમ યોજનાના અમલીકરણ માટે બનાવેલ ગવર્નિંગ બોડીમાંથી અધ્યક્ષતાનો કોણ હોય છે? પછી છે કઈ એન્ડ્રોઇડ એપ્લિકેશનનો હેતુ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાંધવામાં આવેલા માર્ગો સંબંધિત ફરિયાદો નિવારણ માટે થાય છે? મેરી સડક એપ્લિકેશન. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ CEG સૂર્યપુર હેઠળ કયા બંદરોને જોડવામાં આવશે? દહેજ હજીરા. ગુજરાતના યાત્રાધામમાં સ્વચ્છતા જાળવવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના શરૂ કરી? સ્વચ્છ ભારત. GSRTC બસનો લાઈવ અને રિયલ ટાઈમ ક્યાંથી ટ્રેક કરી શકાય છે? રેપિડ ગો એપ્લિકેશનથી. પછી છે કન્સલ્ટન્સી ફોર્મ્સ અને મુખ્ય કર્મચારી તેમના ઓળખપત્ર CV ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલ રચના કરવામાં આવી? www.morth.nic.in. કેન્દ્ર સરકારે અમૃતસર જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર પ્રોજેક્ટ કઈ પરિયોજના હેઠળ હાથ ધરેલ છે? ભારતમાલા પરિયોજના. દિલ્હી મુંબઈ એક્સપ્રેસમાં કેટલી લેન હશે? 8. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે? નારણપુરા એરિયામાં. 40 વર્ષથી ઓછી ઉંમરના અનુસૂચિત કામદારો માટે 60 વર્ષની વય પ્રાપ્તિ પર દર મહિને 5,000 સુધીની પેન્શન માટેની કઈ યોજના છે? અટલ પેન્શન યોજના. કન્યા કલ્યાણ યોજનાના સંદર્ભમાં SSYનું પૂરું નામ શું છે? સુકન્યા સમૃદ્ધિ યોજના. અગ્નિવીરની ભાવિ કારકિર્દીની સંભાવના માટે કઈ સંસ્થાએ માન્ય 3 વર્ષનો કૌશલ આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે? ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. AM નાઇક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? શ્રી નરેન્દ્ર મોદીએ. નાગરિકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે હેતુથી તાજેતરમાં દાહોદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું? 66 kV બાહુકા સબસ્ટેશન. ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટના લેખક કોણ છે? રણજીતસિંહજી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના અંતર્ગત કેટલા વર્ષની કન્યાઓને લાભ મળે છે? 2 વર્ષની. ભારતના ગુલમર્ગ નામક પર્યટન સ્થળ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીર. ધરો યોજના કઈ નદી પર છે? સાબરમતી. અમદાવાદમાં ગાંધીજીએ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? કોચરબ. મહારાજ લાયબલ કેસ સામે કોનું નામ સંકળાયેલું છે? નાનાભાઈ રુસ્તમજી અને કરસનદાસ મુલજી. મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ ક્યાં વહે છે? બંગાળમાં. ભારતીય રમતવીર સોમદેવ દેવમન કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેનિસ. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન રમતની શરૂઆત ક્યારે થઈ હતી? 1966માં. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 7 જૂન. બંધારણ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા કહેવામાં આવે છે? આર્ટિકલ 53. પછી છે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નામની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર. એક્રેલિકમાં સેલિબ્રેશન ચિત્ર કોણે દોર્યું હતું? વેબ મહેતાએ. કયા ભારતીય વૈજ્ઞાનિક 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના કુદરતી નાગરિક બન્યા હતા અને 1987માં તેમણે નેશનલ મેડલ ઓફ સ્પેસ સાયન્સ મેળવ્યો હતો? હરગોબિંદ ખુરાના. વિશ્વમાં પીવા માટે વપરાતા પાણીની ટકાવારી કેટલી છે? 1.2%. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1954માં. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તરુણ ગોગોઈ.
ભારતમાં CA દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈ. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 23 એપ્રિલ. 102મો મળ્યો નથી. 103 કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસરમાં વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું? દિલ્હી. પછી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભ્યું છે? કવિ ભાલણે. એના પછી છે 25 મેગાવોટ સુધીના હાઇડલ પ્રોજેક્ટને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 2016માં કઈ નીતિ લાગુ કરવામાં આવી હતી? ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી 2016. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહાત્મા ગાંધી. ભારતમાં પલ્લવ વંશના સંસ્થાપકનું નામ શું છે? સિંહા અને વિષ્ણુ. કયા હિન્દુ દેવતાના માનમાં પુરીમાં રથયાત્રા ઉજવવામાં આવે છે? મહારાજ જગન્નાથજી. છઠ્ઠ પૂજા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? બિહાર. નવાબોનું નગર તરીકે કયું શહેર જાણીતું છે? લખનઉ. આદિ શંકરાચાર્ય ભારતમાં કેટલા મઠની સ્થાપના કરી હતી? 4. ડૉક્ટર V. કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે? તે જવાબ મળેલ નથી. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? કાપડનો ઉદ્યોગ. સામાન્ય પુખ્ત પુરુષ માટે હિમોગ્લોબિનનું સામાન્ય મૂલ્ય શું છે? 13.2 થી 16.6 મિલી. જ્યારે તમે કંટ્રોલ V દબાવો ત્યારે શું થાય છે? પેસ્ટ થાય છે. ઇન્ટરનેટ માટે આપેલ પૈકી શું જરૂરી નથી? DOS. વોટસન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજકોટ. લાલ પથ્થર પર બારીક અને શ્રેષ્ઠ જાડી કોતરણી કલાનો બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્રસ્થાન પામેલી સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા વીક 2022 અંતર્ગત ડિજિટલ મેળા આક્ષેપો ક્યાં યોજવામાં આવ્યા હતા? ગુજરાતના ગાંધીનગરમાં. દાંતમાં સડો થવાનું કારણ શું છે? વારંવાર ખાવું અને દાંતની પૂરતી સફાઈ ન કરવી. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે કયા નામથી પ્રસિદ્ધ છે? શ્રીમદ ભગવદ્ ગીતા. અને છેલ્લું છે કયું શહેર ભારતનું મસાલાનું શહેર ગણાય છે? તો કોચી. તો આ હતા આજના બધા ક્વેશ્ચનના આન્સર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.